અમરેલી જિલ્લામાં શુક્રવારે સાંજથી મોડી રાત સુધી ભારે પવન અને વરસાદે વિનાશક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ કુદરતી આફતે સૌથી વધુ નુકસાન વીજ વિભાગને પહોંચાડ્યું છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે. અમરેલી શહેર લાઠી, વડિયા, કુકાવાવ, ચલાલા અને બગસરા વિસ્તારમાં ધોધમાર વરસાદ અને તોફાની પવનને કારણે 110 વીજ થાંભલા ધરાશાયી થયા છે. પરિણામે અનેક વીજ વાયરો તૂટી પડ્યા છે. પીજીવીસીએલની ટીમો સવારથી જ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરીમાં જોડાય છે. નાના ભંડાળિયા, વડેરા, માંગવાપાડ અને કુકાવાવ રોડ પરના ગામોમાં વધુ વરસાદને કારણે અનેક વૃક્ષો હાઈવે પર પડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ વૃક્ષોને કાપીને રસ્તો ખુલ્લો કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.